વાપી હાઈવેની હાઈમસ્ટ લાઇટો બંધ અવસ્થામાં, વાહન ચાલકો પરેશાન. હાઈવે વચ્ચેની ડિવાઈડર નાની હોય વાહન ચાલકો માટે જોખમરૂપ. હાઈવે નંગ 4.8 પરથી દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની દોડધામ થતી રહે છે. વાહનચાલકોની સુવિધા માટે હાઈવે વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવેલા છે અને અમુક અંતરમાં નાના વૃક્ષો રોપવામાં આવેલા છે. તો ક્યાંક નાના વૃક્ષાકારની પ્લાસ્ટિક પટ્ટીઓ ઊભી કરવામાં આવેલી છે જેથી રાત્રિ સમયે વાહનોની લાઇટો સીધી ચાલકોની આંખમાં ન પડે. આ ઉપરાંત વાહનચાલકોની સુવિધા માટે હાઈવે પર ઠેર હાઈમસ્ટ લાઇટો મૂકવામાં આવેલી છે તો ક્યાંક હાઈવે બ્રિજ ઉપર લાઇટો મૂકવામાં આવેલી છે. જો કે, સમય વીતતા નાના વૃક્ષાકારની પ્લાસ્ટિક પટ્ટીઓ ગાયબ થઈ ચૂકી છે અને હાઈવે વચ્ચેના ડિવાઈડરો નાના બની ગયા છે જેને લઈ ક્યારેક મોટા વાહનોના ટાયરો ચડી જવાને લઈ ખોટી દિશાની લેન તરફ પહોંચી જવાની સંભાવના હોય જે જોખમરૂપ લાગી રહ્યું છે. જ્યારે હાઈવે પર મુકાયેલ હાઈમસ્ટા લાઇટો અને સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળી રહી છે. આ સમસ્યા વાપી હાઈવેની છે. વાપી યુપીએલ ઓવરબ્રિજથી સલવાવ બ્રિજ સુધીના હાઈવે પર રાત્રિના સમયે નાના મોટા વાહન ચાલકો જીવના જોખમે વાહન હંકારી જતા હોય છે. ક્યારેક હાઈવે પરથી રાત્રિના સમયે કેટલાક વટેમાર્ગો માર્ગ ઓળંગતા હોય છે, તો કેટલાક વાહનો બંધ અવસ્થામાં ઊભેલા હોય છે તો કેટલીક વખત પશુઓ પણ આવી ચડે છે. રાત્રિના સમયે જો હાઈમસ્ટ લાઇટો કે સ્ટ્રીટ લાઇટો ઝળહળતી રહે તો નાના મોટા વાહનચાલકોને મોટી રાહત મળી શકે એમ છે. વાપી હાઈવે પર મૂકવામાં આવેલ હાઈમસ્ટ અને સ્ટ્રીટ લાઇટો છેલ્લા લાંબા સમયથી બંધ અવસ્થામાં જોવા મળી રહી છે. હાઈમસ્ટા અને સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થાને લઈ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. હાઈવે ઓથોરિટી દ્વારા વાપી હાઈવે નંગ 4.8 પર એક નજર કરી વિવિધ સમસ્યાઓને ધ્યાને લઈ જલ્દીથી જલ્દી ઉકેલ લાવવામાં આવે તેવી માગ સૌ કોઈ વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે.